આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે શ્રી હરિના એકાંતિક ભક્ત રાજ ગોંડલના જાદવજી ભાઈના જીવન ચરિત્ર વિશે પ્રસંગ કથા સાંભળશું। ગોંડલ માંગ જાદવજી ભાઈ શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત રાજ હતા। તેઓ ત્યાંના રાજાનો કારભાર સંભાળતા હોય કોઠારી તરીકે ઓળખાતા હતા। તે એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા સહુ સાથે ગઢપુર આવ્યા હતા। તેમને ભગુજીએ શ્રીજી મહારાજને ઓઢવા સારું ચોફાળ કરાવવા નિમિત્તે 6.5 રૂપિયા અપાવ્યા ને કહ્યું જે સારો ચોફાળ કરાવીને ગોંડલથી જેમ બને તેમ વહેલાસર મોકલાવજો। આ સાંભળીને જાદવજી ભાઈ શેઠ કહે જે જરૂર કરાવીને મોકલી આપીશ। 2 દિવસ ગઢડા રોકાઈને ગોંડલ પરત ગયા। ત્યાં ગામના વણકરને બોલાવીને કહ્યું કે મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ માટે સારો ચોફાળ તૈયાર કરી લાવો। તેના 6.5 રૂપિયા મારી પાસે છે, તે તૈયાર કરીને લાવશો ત્યારે આપીશ। થોડાક દિવસમાં ચોફાળ તૈયાર કરીને આપ્યો। તે વણકરે ચોફાળ બનાવતી વખતે શ્રીજી મહારાજ માટે હોવાથી મજૂરી ન લેતા માત્ર માલના 6 રૂપિયા લઈને બનાવી દીધો। જાદવજી ભાઈ કોઠારી એ ચોફાળ તુરત જ ગઢપુર ભગુજીને મોકલી આપ્યો, પરંતુ અડધો વધેલો રૂપિયો પાછો ન મોકલાવ્યો ને લોભને કારણે ઘરના વ્યવહારમાં વાપરી નાખ્યો। તેણે કરીને જાદવજી ભાઈને કઠણ દેશકાળ આવ્યા। સમય જતાં તેમને રાજાએ કોઠારી માંગથી કાઢી મૂક્યા ને ઘર-બાર વગેરે લૂંટાવી દીધા। આથી બહુ જ કપરી સ્થિતિમાં આવી ગયા। થોડો સમય વીતે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જૂનાગઢથી ગોંડલ પધાર્યા। ત્યારે ગામના હરિભક્તોએ જાદવજી ભાઈના સમાચાર કહ્યા। આ સાંભળી ગોપાળાનંદ સ્વામી એ જાદવજી ભાઈને પોતાની પાસે બોલાવ્યા। જાદવજી ભાઈ આવ્યા, દંડવત કરીને પોપ મૂકી રોવા લાગ્યા। ગોપાળાનંદ સ્વામી એ એમને ધીરજ આપીને થોડી વાર વિચારી રહ્યા પછી કહ્યું જે જાદવજી ભાઈ, ધર્માદાના માત્ર અડધા રૂપિયાને પોતાના વ્યવહારમાં વાપરતા તમારી આ દશા થઈ છે। તેવું સ્વામીનું વચન સાંભળીને પોતાને યાદ આવ્યું જે મેં ધર્માદાનો અડધો રૂપિયો ભગુજીને પાછો ન મોકલતા તે ઘર ખર્ચમાં વાપરી નાખ્યો હતો, તેથી મારે આ દશા આવી છે, એમ મનમાં સંભાળી ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા। આથી ગોપાળાનંદ સ્વામી એ કરુણા કરી શેઠને કહ્યું આજ તમો માલ વેચવા ગયા ત્યારે શું આવેલ તે મને બતાવો। શેઠે ખોરી જુવાર 1 શેર આવેલી તે બતાવી, એટલે સ્વામી એ ખોરી જુવાર મંગાવી ને 2 રોટલા પોતાના સેવક પુરુષાનંદ સ્વામી પાસે કરાવી ઠાકોરજીને થાળ ધરાવીને જમ્યા। સહુ સંતોને પ્રસાદ આપ્યો અને સહુ સંતો પાસે 10 માળા કરાવી। આમ એ પવિત્ર સંતો જમ્યા। એ પુણ્ય પ્રભાવથી રાજાનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું ને જાદવજી ભાઈને પાછા કોઠારી તરીકે નોકરીએ રાખ્યા। આમ પહેલાની પેઠે જાદવજી ભાઈ વ્યવહારે સુખિયા થયા। ધર્માદાનો 1.5 રૂપિયો લોભને લીધે પાછો ન અપાયો તો બુરી દશા થઈ હતી, માટે લોભ ન કરતા પોતાના સ્વામીનું ધન પોતાના કોઈ કામમાં વાપરવું નહીં। આમ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી એ એકાંતિક ભક્ત રાજને કરુણા એ કરી દુઃખ દૂર કરી સાચી સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા। આ કથા પ્રસંગ યોગી વર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન વૃત્તાંતમાંથી વાંચીને આપના સમીપ રજૂ કર્યો। જય શ્રી સ્વામિનારાયણ।